રાજકોટમાં ભક્તિનો મહેરામણ ઉમટશે. જિજ્ઞેશ દાદાના કંઠે રાધે રાધેની ગુંજ સાથે પિતૃમોક્ષાર્થે ભવ્ય કથાનું આયોજન. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટમાં જાણીતા પ્રભુ ફાર્મના માલિક રાજુભાઈ પબારુના માર્ગદર્શન હેઠળ રાજકોટ રાધે રાધે પરિવાર દ્વારા એક ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા માત્ર ધાર્મિક પ્રસંગ જ નહીં, પરંતુ સામાજિક અને આધ્યાત્મિક સેવાનો સંગમ બની રહેશે. વિદ્યાપીઠના લાભાર્થે અને પિતૃમોક્ષ માટે આયોજન. આ કથાનું આયોજન મુખ્યત્વે 151 પિતૃઓના મોક્ષ અર્થે એટલે કે પિતૃકાર્ય કરવામાં આવ્યું છે. આ સાથે જ કથામાંથી થનારી આવક વિદ્યાપીઠના લાભાર્થે વાપરવામાં આવશે, જે રાજુભાઈ પબારુની શિક્ષણ પ્રત્યેની સેવાભાવના દર્શાવે છે. કથાના પ્રારંભ પૂર્વે આવતીકાલે સાંજે 5 કલાકે જાગનાથ મંદિરથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવશે. આ પોથીયાત્રામાં સાધુ સંતો અને મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જે ઢોલ નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થશે. લોકપ્રિય કથાકાર જિજ્ઞેશ દાદા એટલે કે રાધે રાધે પોતાના મધુર કંઠે ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથાનો સમય રાત્રે 8 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ ભવ્ય કથા તારીખ 27 માર્ચથી શરૂ થઈને તારીખ 2 એપ્રિલ 2026 સુધી ચાલશે. રાજુભાઈ પબારુએ ન્યૂઝના માધ્યમથી રાજકોટની તમામ ધર્મપ્રેમી જનતાને આ કથામાં સપરિવાર પધારવા અને ભક્તિનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભક્તો માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું શુભમ પટેલ, રિપોર્ટર, અને આજે આપણી સાથે છે રાજુભાઈ પબારુ, જે જિજ્ઞેશ દાદાની કથા આપણે રેસકોર્સ ખાતે યોજાવાની છે તેમાં મેનેજમેન્ટ કરે છે. અને રાધે રાધે ખાતે પરિવાર સાથે જે પિતૃના મોક્ષાર્થે જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવશું રાજુભાઈ પબારુ પાસે. નમસ્કાર. નમસ્કાર સર, રાજકોટમાં રાધે રાધે પરિવાર આયોજિત આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે આયોજન થાય છે. 151 પોથીઓ નોંધાણી છે અને 151 પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ કથા થઈ રહી છે. અને આ જે કંઈ 27 માર્ચથી એટલે કે આવતીકાલથી 5 વાગે વાજતે ગાજતે જાગનાથ મંદિરેથી આપણે અહીંયા શોભાયાત્રા આવશે રેસકોર્સના ગ્રાઉન્ડમાં, અને 7:15 વાગે દીપ પ્રાગટ્ય કરી અને સંતો મહંતોની હાજરીમાં કથાનું શરૂઆત થશે. અને એ પછી 2 તારીખ સુધી આ કથા ચાલુ રહેશે. રાત્રિ કથા છે, રેસકોર્સના ગ્રાઉન્ડમાં છે, 8 થી 11નો સમય છે. સૌ ભાવિકોને લાભ લેવા વિનંતી. તો આ વિડીયો જે પણ જોવે એ પણ આ કથાનો લાભ લેવા જરૂર આવજો. એ પરિવારોને પણ મારા તરફથી રાધે રાધે છે અને રાજુભાઈ તરફથી પણ રાધે રાધે છે. જય શ્રી કૃષ્ણ.